અમદાવાદ ભાઈ તમે જમીન પર બેસીને તો બહુ જમ્યા, પણ હવે તમને જમાડું છું એરોપ્લેન રેસ્ટોરન્ટમાં. જોઈ લો ભાઈ, આપણે પહોંચી ગયા હતા આજે એરોપ્લેન રેસ્ટોરન્ટમાં, બરાબર. અને આનું નામ છે ડાઇન ધ ક્લાઉડ રેસ્ટોરન્ટ છે. ચલો આપણે ઉપર જઈએ, આખી માહિતી તમને આપવાના છે, સ્ટાફ જોડે વાત કરવાના છીએ, સાથે સાથે આપણે અહીંયા ઓનર જોડે પણ મળીશું અને અહીંયા કઈ રીતના ફૂડ સર્વ કરવામાં આવે છે એ પણ તમને બતાવીશું. ફૂલ વિડીયોમાં બન્યા રહેજો. ફેસબુક પર જોવો છો તો ફેસબુકમાં ફોલો કરી લેજો, યુટ્યુબમાં જોવો છો તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પર જોવો તો ફોલો કરી લેજો. અમારા સાથે રાકેશભાઈ પણ છે. રાકેશભાઈ શું કહેશો? ભાઈ એરોપ્લેનમાં ક્યારે ખાવાનું નહીં ખાધું ને, આવી જાઓ, આજે ખવડાવી દઈશું. આવી જાઓ, ખવડાવી દઈશું. અંદર જઈએ અને વાત કરીએ ત્યાં એમના રિસેપ્શન એરિયા પર કઈ રીતના ટિકિટ હોય છે, કઈ રીતના પાસ હોય છે અને કઈ કઈ સર્વિસ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, ફૂડથી લઈને પછી કયા પ્રકારના ફૂડ અહીંયા તમને મળે છે. સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે, કાઠિયાવાડી ફૂડ મળે છે કે ગુજરાતી ફૂડ મળે છે, એ બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાના છીએ. તો ચલો અંદર જઈએ, તમને બતાવીએ છીએ. અને જો ભાઈ અહીંયાથી તમારે પાસ કલેક્ટ કરવાનો હોય છે, પણ અત્યારે અહીંયા તડકા ના કરીને અંદર જઈએ છીએ, અંદર બતાવી દઈએ તમને. क्या है सर ये अभी अपना पास है? पास है, बोर्डिंग पास है. अच्छा, टिकट लेना पड़ेगी प्लेन के ऊपर बैठने के लिए? टिकट लेनी पड़ती है. क्या प्राइस है इसकी? इसका 500 है. 500 रुपीज चार्ज है. चार्ज है मिनिमम. ये आपके बिल में कन्वर्ट हो जाएगा. अच्छा, बिल में कन्वर्ट हो जाता है. करेंसी कन्वर्ट करते हैं हम. ओके, तो आपको मिनिमम इतना लेना होगा. यानी हम डॉलर देंगे तो आप हमको रुपीज दोगे? देंगे. अच्छा, ये कितने की टिकट है? 500 रुपीज की टिकट है जी. इसके अंदर क्या क्या इंक्लूडिंग रहता है? 500 आप मिनिमम ले सकते हैं. ओके, मिनिमम कुछ भी आप आला कार्ड से ले सकते हो. इसके अप जाएगा तो आपको देना है, मिनिमम आपका रहेगा. ओके, 500 रुपीज तक का आप ले सकते हो. उसके ऊपर होगा तो एक्स्ट्रा पे करना होगा. राइट. और सर यहाँ पे आपके यहाँ पे क्या क्या सर्विस प्रोवाइड करते हैं? कौन सी फूड प्रोवाइड? मल्टी मेन्यू होगा. मल्टी मेन्यू जी, जिसमें नॉर्थ इंडियन, साउथ इंडियन, ओके, पंजाबी, चाइनीज, कॉन्टिनेंटल. ओके. और काठियावाड़ी वगैरह ऐसा कुछ? काठियावाड़ी अभी फिलहाल नॉट अवेलेबल, बट हम करेंगे फ्यूचर में करेंगे जी. और टिकट बता दीजिए, टिकट में क्या क्या है? टिकट में यही है, आपने जो ऑर्डर लोगे तो ऑर्डर के हिसाब से आपको फूड प्रोवाइड होगा जी. ठीक है. અને આ ગુજરાતી રેસ્ટોરન્ટ આપણે છે, બરાબર, ગુજરાતી વેસે वाली है ना. देखो भाई, अंकल ने सब कुछ समझा दिया, अपने को बोर्डिंग पास दे दिया है. चलते हैं अब अंदर और आपको बताते हैं क्या क्या यहाँ पे सर्विस प्रोवाइड की जाती है, किस तरह की है. और इंटीरियर आप देख सकते हो, यहाँ पे बहुत ही बढ़िया तरीके का इंटीरियर है यहाँ का. तो चलो जाइए આપણે લિફ્ટમાં. લિફ્ટ ચાલુ है भैया? તો લિફ્ટ આવી ગઈ છે ડાઇન ધ ક્લાઉડ અને આપણે જઈએ. મજા આવી જવાની છે. આખી વિડીયો ફૂલ જોજો એટલે તમને મોજ પડી જશે. ચલો હવે સેકન્ડ ફ્લોર આવી જાય એટલે આપણે પહોંચી જઈએ, બરાબર. અને हजी સુધી हमारी चैनल ने फॉलो सब्सक्राइब. जाने का है ऊपर? हाँ सर, इधर से यहाँ से एंट्री है और यहाँ पे करण और अमित भाई है. अभी अपने चलते हैं प्लेन पे. चलो आज आपको प्लेन की सैर करवाएंगे. बहुत सारी रेस्टोरेंटों की सैर आपको करवाई है हमने, मगर आज आपको स्पेशल कुछ मिलने वाला है. क्या बोलता है करण? हाँ भाई, एकदम यूनिक है. वो भी प्लेन में तो सब उड़ उड़ के बहुत जर्नी करते, लेकिन यहाँ पहली बार है ना, जमीन पे बैठ के प्लेन के खाना खाना है. और यहाँ पे अभी कोई अवेलेबल नहीं है, बट हम चलते हैं अंदर और इस तरह का है. सारे ब्लॉगर यहाँ पे अवेलेबल है. मुलाकात કરવાના છે ડાઇન ધ ક્લાઉડ રેસ્ટોરન્ટ. જોઈ લો અહીંયા જે સિટિંગ એરિયા છે આપણું. અને એ તમે ઘણી બધી જગ્યાએ જમ્યા હશો, બરાબર, પણ આવી જગ્યાએ તો તમે ક્યારેય ટેસ્ટ નહીં કરી. ભાઈ તમને ડાઇન ધ ક્લાઉડ રેસ્ટોરન્ટનો કેવો એક્સપિરિયન્સ રહે છે? ક્લાઉડમાં આવી ગયા છે, બેઠા છે પ્લેનમાં સીટ ઉપર. અચ્છા. બસ થોડી વારમાં ફૂડ આવે એટલે ટેસ્ટ. અને તમને ઘણી બધી જર્ની તમે પ્લેનમાં કરી હશે, પણ આ ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા અમદાવાદના શિલજના અંદર જે પ્લેન વાળી રેસ્ટોરન્ટ બની છે, તમને કેવો એક્સપિરિયન્સ રહે છે? તમને શું લાગે? પ્લેનમાં આપણે જાણે રેસ્ટોરન્ટમાં બેઠા હોય જમીએ ને એવું લાગે. પણ પ્લેનમાં જમવાની વસ્તુ અલગ હોય છે ને અહીંયા અલગ હોય છે ને. તો ચલો ટેસ્ટ કરીએ. કે તમે પ્લેનમાં જમો. ટેસ્ટ કરીને બતાવો કેવું લાગે છે. ઓકે. અહીંયા જે ઇન્ટિરિયર બનાવવામાં આવ્યું છે ને, એક નંબર ઇન્ટિરિયર છે અને તમને બતાવી દઈએ. અત્યારે આપણે થર્ડ ફ્લોર ઉપર હતા, એટલે કે રેસ્ટોરન્ટમાં હતા એરોપ્લેનવાળી. અને આ એમનું સેકન્ડ ફ્લોર છે, જ્યાં સિટિંગ એરિયા ટાઈપ આપણે બેસીને ખાઈ શકો છો તમે, બરાબર. તો તમારે પ્લેનમાં બેસીને જમવાની ઈચ્છા ના હોય, ઘણા બધા ટાઈમ એવું લોકોને હોય છે કે ભાઈ અમારે પ્લેનમાં નથી બેસવું, અમારે બહાર બેસવું છે, તો એના માટે અહીંયા
તમે બેસી શકો છો અને અહીંયાથી બી તમે જમણ ડિનર લંચ લઈ શકો છો. બરાબર, તો ચલો આપણે આ રૂફટોપનો તમને શોટ આપી દઈએ. એક આ રીતના નાઇટમાં પણ સારું એવું વ્યૂ તમને મળી શકે છે અહીંયા. અને આ રેસ્ટોરન્ટની ખાસિયતની વાત કરીએ ને તો ભાઈ એરોપ્લેનવાળી રેસ્ટોરન્ટ આપણા અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આવેલી છે. બરાબર, અહીંયા પાર્કિંગ સુવિધા પણ. ભાઈ શું કરો છો? અરે ભાઈ પ્લેન ચલાવું. એ ઉડી જશે આગળ જો નહીં એ હવામાં ઉડે ક્યાં ઉડી જાય? આ જો આપણે ભાઈ આપણું સામાન બધું છે, ટેન્શન લેવાની જરૂર નહીં. ના આ ખાલી ઉપરનું ક્યાં ગયું? આ ડાબોચ્યું આ ભાડે આપ્યું છે. ભાડે આપ્યું છે. સારું જવા દો, વાંધો નહીં ભાઈ. અમને મજા પડી ગઈ છે રેસ્ટોરન્ટમાં. હજી આયા છે એમાં મજા પડી છે. ખાધું નથી અમે, ખાવાનું તો બાકી છે. એનું રિવ્યુ હું તમને આપવાનો છું, એટલે વેટ કરજો. બરાબર, અને મજા પડી જો ભાઈ.